અમેરિકામાં રહેતી દીકરી પિતાને ભૂલી ગઈ. ગુજરાતના એક નાનકડા ગામમાં મનસુખભાઈ પટેલ પોતાના પરિવાર સાથે રહેતા હતા. ઉંમર લગભગ 62 વર્ષની હતી. આખી જિંદગી તેમણે મહેનત કરી હતી. ગામમાં તેમની થોડી જમીન હતી. એ જ જમીનથી પરિવારનું ગુજરાન ચાલતું હતું. તેમની પત્ની કમલાબેન ઘર સંભાળતી હતી. તેમને 2 સંતાનો હતા. દીકરો મયંક ગામમાં જ રહેતો હતો. દીકરી હેતલ લગ્ન પછી અમેરિકા ગઈ હતી. હેતલ મનસુખભાઈની લાડકી દીકરી હતી. બાળપણથી જ પિતાને તેની ઉપર ખૂબ પ્રેમ હતો. હેતલ પણ પિતાની ખૂબ નજીક હતી. પિતા દીકરીની દરેક નાની જરૂરિયાતો પૂરી કરતા, પોતાની જરૂરિયાતમાં ઘટાડો કરતા, પરંતુ દીકરીને ક્યારેય કોઈ વસ્તુની કમી પડવા દેતા નહીં. હેતલ ભણવામાં સારી હતી. તેણે આગળ ભણવાની ઈચ્છા હતી. એક દિવસ તેણે પિતાને કહ્યું કે તે અમેરિકા જઈને અભ્યાસ કરવા માંગે છે. પરિવાર માટે આ વાત સહેલી નહોતી. અમેરિકા જવા માટે ઘણો ખર્ચ થવાનો હતો. સગા વાલાઓએ પણ મનસુખભાઈને સમજાવ્યા. કોઈએ કહ્યું કે દીકરીને આટલા દૂર મોકલવી યોગ્ય નથી. કોઈએ કહ્યું કે પૈસા બગાડવા કરતા અહીં જ તેની ભવિષ્ય બનાવો. પરંતુ મનસુખભાઈએ કોઈની વાત સાંભળી નહીં. તેમણે માત્ર એટલું જ કહ્યું, મારી દીકરીનું ભવિષ્ય મારી જમીન કરતા મોટું છે. થોડા સમય પછી તેમણે પોતાની જમીનનો એક ભાગ વેચી નાખ્યો. એ પૈસાથી હેતલના અભ્યાસ અને વિદેશ જવાની વ્યવસ્થા કરવામાં આવી. એરપોર્ટ પર દીકરીને વિદાય આપતી વખતે મનસુખભાઈની આંખોમાં આંસુ હતા. હેતલ પણ રડી રહી હતી. પિતાએ તેની આંખમાં આંસુ લૂછ્યા અને કહ્યું, બેટા, તું ત્યાં જઈને સારી રીતે ભણશે, તું ખુશ રહેશે, તો અમને લાગશે કે મારી મહેનત સફળ થઈ. હેતલ અમેરિકા પહોંચી ગઈ. શરૂઆતના દિવસોમાં તે પિતાને રોજ ફોન કરતી, ક્યારેક વિડીયો કોલ કરતી, અમેરિકાની ગલીઓ બતાવતી, પોતાની કોલેજ વિશે વાત કરતી. પિતા ગામમાં બેસીને દીકરીની વાત સાંભળતા અને ખુશ થતા. ગામમાં કોઈ પૂછે કે તમારી દીકરી કેવી છે, તો મનસુખભાઈ ગર્વથી કહેતા, મારી દીકરી અમેરિકામાં છે. તેમની આંખોમાં ગર્વ દેખાતો. સમય પસાર થતો ગયો. હેતલનો અભ્યાસ પૂરો થયો. તેને અમેરિકામાં નોકરી મળી. થોડા સમય પછી તેની મુલાકાત રવિ નામના યુવક સાથે થઈ. બંને વચ્ચે ઓળખાણ વધી. બંનેએ લગ્ન કરવાનો નિર્ણય લીધો. હેતલે વાત પોતાના માતા પિતાને કહી. મનસુખભાઈએ દીકરીની ખુશીમાં પોતાની ખુશી જોઈ તેમને લગ્ન માટે પોતાની શક્તિ પ્રમાણે મદદ કરી. લગ્ન થયા પછી હેતલ અમેરિકામાં જ રહી. શરૂઆતમાં તે માતા પિતાને નિયમિત ફોન કરતી. કમલાબેન સાથે કલાકો સુધી વાત કરતી. પિતા સાથે ગામની વાત કરતી. મયંકના કામ વિશે પૂછતી. પરંતુ ધીમે ધીમે તેની પોતાની જિંદગીમાં જવાબદારીઓ વધી. નોકરીનો સમય વધ્યો. ઘરનું કામ હતું. પતિ સાથેની જવાબદારીઓ હતી. તેથી ફોન ઓછા થવા લાગ્યા. મનસુખભાઈને આ વાત સમજાતી હતી. તેઓ દીકરીને ક્યારેય ફરિયાદ કરતા નહીં. કમલાબેન ક્યારેક કહેતી, તમે હેતલને ફોન કરી લો. મનસુખભાઈ હસીને કહેતા, એ વ્યસ્ત હશે, જ્યારે સમય મળશે ત્યારે પોતે ફોન કરશે. હકીકતમાં તેમની દીકરીનો ફોન આવવાની ખૂબ રાહ રહેતી. મોબાઈલ વાગે ત્યારે તેઓ તરત ફોન ઉઠાવતા. અવાજમાં ખુશી આવી જતી. હા બેટા, કેમ છે? આ એક વાક્ય સવાલથી તેમની આખી સાંજ ખુશ થઈ જતી. એક દિવસ હેતલ અમેરિકાથી પૈસા મોકલ્યા. મનસુખભાઈએ શરૂઆતમાં પૈસા લેવાનો ઇનકાર કર્યો. તેમણે કહ્યું, મારે તારા પૈસા નથી જોઈતા, તું તારા માટે રાખ. પરંતુ એ સમયે ઘરમાં થોડો મોટો ખર્ચ હતો. મયંકના વ્યવસાયમાં
પણ નુકસાન થયું હતું. તેથી હેતલને આગ્રહ કર્યો. પિતાએ પૈસા સ્વીકાર્યા. તેમણે દીકરીનો આભાર માન્યો. હેતલે કહ્યું, પપ્પા, આભાર શા માટે કહો છો? હું તમારી દીકરી છું. મનસુખભાઈએ સ્મિત કર્યું. તેમને દીકરી પર ગર્વ થયો, પરંતુ સમય જતા પૈસાની વાતો બંને વચ્ચે વધુ આવવા લાગી. હેતલ જ્યારે પણ ફોન કરતી ત્યારે ઘણીવાર પૂછતી, ઘરમાં બધું બરાબર છે ને? કોઈ પૈસાની જરૂર તો નથી ને? પિતાને આ સવાલ ગમતો નહોતો. તેમને લાગતું કે દીકરીને કદાચ એવું લાગે છે કે તેઓ તેની કમાણી પર આધાર રાખે છે. એક દિવસ તેમણે હેતલને કહ્યું, બેટા, તું પૈસાની ચિંતા ન કરતી. અમને જેટલું જોઈએ એટલું છે. હેતલે પણ વાત બદલી નાખી, પરંતુ મનસુખભાઈના મનમાં એ વાત રહી ગઈ. આ દરમિયાન મનસુખભાઈની ઉંમર વધી રહી હતી. હવે તેમને પહેલા જેટલું કામ થતું નહોતું. ક્યારેક ઘૂંટણમાં દુખાવો થતો, ક્યારેક થાક લાગતો. કમલાબેન તેમને આરામ કરવાની સલાહ આપતી, પરંતુ તેઓ ઘરનો ખર્ચ અને પરિવારની જવાબદારી છોડવા તૈયાર નહોતા. પોતાની તબિયત વિશે તેઓ હેતલને બહુ કંઈ કહેતા નહીં. કમલાબેન ઘણીવાર કહેતી, હેતલને કહો, દીકરીને પણ ખબર હોવી જોઈએ. મનસુખભાઈ જવાબ આપતા, એને શા માટે ચિંતા કરાવવી? એની પોતાની જિંદગી છે. તેઓ દીકરીની ખુશીને પોતાની તકલીફ કરતાં વધારે મહત્વ આપતા. હેતલને હજુ પણ લાગતું હતું કે પિતા સ્વસ્થ છે. તે જાણતી નહોતી કે પિતા હવે ઘણી બાબતો છુપાવી રહ્યા છે. એક દિવસ હેતલે ફોન કરીને કહ્યું, પપ્પા, હું તમને અને મમ્મીને અમેરિકા બોલાવવા માંગુ છું. મનસુખભાઈના ચહેરા પર તરત ખુશી આવી. તેમણે વિચાર્યું કે હવે દીકરીને પોતાની પાસે રાખવાનો સમય આવ્યો છે. તેમણે પૂછ્યું, સાસુ કહેશે ને? બેટા, હેતલે કહ્યું, હા, હું ઈચ્છું છું કે તમે બંને થોડો સમય મારી સાથે રહો. પિતાએ ગામનું ઘર છોડીને જવાની કલ્પના કરી. તેમણે દીકરી સાથે સમય પસાર કરવાની ખુશી થઈ, પરંતુ થોડા સમય પછી વાતચીતમાં ખર્ચ અને બીજી વ્યવસ્થાઓની ચર્ચા આવી. હેતલે કહ્યું કે અમેરિકા આવવા માટે ઘણા ખર્ચો થશે અને બધું આયોજનથી કરવું પડશે. મનસુખભાઈએ કહ્યું, બેટા, તું તારી રીતે કરજે. અમારે તને કોઈ મુશ્કેલી આપવી નથી. હેતલ થોડા સમય ચૂપ રહી. પછી તેણે કહ્યું, પપ્પા, હું પણ મારી જિંદગીમાં ઘણું સંભાળું છું. દરેક જવાબદારી મારી ઉપર જ ન રાખશો. આ વાક્ય મનસુખભાઈના હૃદયમાં લાગી ગયું. તેમણે ક્યારેક દીકરી ઉપર કોઈ જવાબદારી મૂકી નહોતી. તેમણે તો માત્ર તેમની વાત સાંભળી હતી. ફોન પૂરો થયા પછી મનસુખભાઈ લાંબા સમય સુધી ઘરની બહાર ઓટલા પર બેસી રહ્યા. કમલાબેન પાસે આવીને પૂછ્યું, શું થયું? તેમણે કોઈ જવાબ આપ્યો નહીં. થોડી વાર પછી ધીમા અવાજે કહ્યું, કમલા, આપણે હેતલને ઉડવા માટે પાંખો આપી હતી. હવે કદાચ એને લાગે છે કે આપણે એની પાંખનું વજન બની ગયા છીએ. કમલાબેનની આંખોમાં પણ આંસુ આવી ગયા. તેમણે કહ્યું, દીકરીને એવું ન માનજો. કદાચ એ થાકી ગઈ હશે. મનસુખભાઈએ માથું હલાવ્યું. તેમણે કહ્યું, હું એને દોષ નથી આપતો. એ મારી દીકરી છે. મને એ હંમેશા વહાલી રહેશે. પરંતુ એ રાત્રે તેમણે એક નિર્ણય લીધો. હવે તેઓ હેતલ પાસેથી કોઈ મદદ નહીં માગે. પોતાની મુશ્કેલી પોતે સંભાળશે. દીકરીને ક્યારેય એવું નહીં લાગવા દે કે પિતા તેની કમાણી માટે રાહ જોઈ રહ્યા છે. થોડા દિવસ પછી હેતલે ફરી પિતાને ફોન કર્યો. વાત સામાન્ય રીતે શરૂ થઈ. તેણે ઘર વિશે પૂછ્યું, મમ્મીની તબિયત વિશે પૂછ્યું. પછી તેણે કહ્યું, પપ્પા, તમે અમેરિકા આવવાની તૈયારી કરો. હું બધું જોઈ રહી છું. મનસુખભાઈ થોડા સમય
ચૂપ રહ્યા. તેમણે ધીમા અવાજે કહ્યું, બેટા, હવે એની જરૂર નથી. હેતલને આશ્ચર્ય થયું. તેણે પૂછ્યું, કેમ? તમે તો ખુશ થયા હતા. મનસુખભાઈએ જવાબ આપ્યો, હું ખુશ થયો હતો કારણ કે મારી દીકરી મને પોતાની પાસે બોલાવવા માંગે છે, પણ હવે હું તારા પર કોઈ બોજ બનવા માંગતો નથી. હેતલને લાગ્યું કે પિતા તેની વાતનો ખોટો અર્થ કરી રહ્યા છે. તેણે કહ્યું, પપ્પા, મેં એવું ક્યારેય કહ્યું નથી. મનસુખભાઈએ લાંબો શ્વાસ લીધો. પછી ખૂબ શાંતિથી કહ્યું, બેટા, મારે તારી પાસેથી કંઈ નથી જોઈતું. ફોનની બીજી બાજુ હેતલ એકદમ ચૂપ થઈ ગઈ. આ વાક્ય તેના કાનમાં વારંવાર ગૂંજતું રહ્યું. તેણે અચાનક બાળપણની બધી વાતો યાદ આવી ગઈ. પિતાએ તેણે ભણાવવા માટે કરેલો સંઘર્ષ યાદ આવ્યો. વિદેશ મોકલવા માટે વેચેલી જમીન યાદ આવી. એરપોર્ટ પર પિતાની આંખોમાં આવેલા આંસુ યાદ આવ્યા. તેને સમજાયું કે પિતાએ ક્યારેય તેની પાસેથી પૈસા માંગ્યા નહોતા. તે તો હંમેશા દીકરીને આપતા આવ્યા હતા. હેતલની આંખોમાં આંસુ આવી ગયા. તેણે કહ્યું, પપ્પા, તમે મારી વાતથી દુઃખી થયા છો. મનસુખભાઈએ કહ્યું, ના બેટા, તું મારી દીકરી છે. તું જે કરે તે મને મંજૂર છે. મને ફક્ત એટલું જોઈએ છે કે તું ખુશ રહેજે. હેતલે ફોન મૂક્યો ત્યારે તે લાંબા સમય સુધી રડતી રહી. રવિએ પૂછ્યું, શું થયું? હેતલે આખી વાત કહી. રવિએ પણ તેને સમજાવ્યું કે કદાચ પિતાને તેની વાતથી દુઃખ થયું છે. હેતલે તરત જૂના ફોટા અને દસ્તાવેજો શોધવા શરૂ કર્યા. તેને એક જૂની ફાઇલ મળી. તેમાં તેના અમેરિકા જવાના સમયના ખર્ચની કેટલી રસીદો હતી. એક કાગળ પર પિતાની સહી હતી. તે જમીન વેચવાનો દસ્તાવેજ હતો. હેતલને ખબર પડી કે તેના અભ્યાસ માટે પિતાએ પોતાની જમીનનો મોટો ભાગ વેચ્યો હતો. તે કાગળ હાથમાં લઈને હેતલ ફૂટીને રડી પડી. તેને પહેલીવાર સમજાયું કે જે પૈસાથી આજે કમાઈ રહી હતી તેની પાછળ પિતાની કેટલી મોટી કિંમત હતી. બીજા જ દિવસે હેતલે ભારત આવવાની ટિકિટ બુક કરી. તેણે પિતાને કહ્યું નહીં. થોડા દિવસ પછી તે અચાનક ગામના ઘરના દરવાજે ઊભી હતી. મનસુખભાઈ બહાર બેઠા હતા. દીકરીને જોઈને તેઓ થોડા સમય માટે કંઈ બોલી શક્યા નહીં. હેતલ સીધી પિતાના પગે પડી ગઈ. તેણે રડતા કહ્યું, પપ્પા, મને માફ કરી દો. મેં તમને પૈસાથી સમજવાનો પ્રયાસ કર્યો. તમે મને ક્યારેય કંઈ માગ્યું નહોતું. મનસુખભાઈએ દીકરીને ઊભી કરી અને ગળે લગાવી. તેમણે કહ્યું, મારે તારી પાસેથી પૈસા ક્યારેય જોઈતા નહોતા. તું જ્યારે ફોન કરે છે ત્યારે મને ખુશ થાય છે. તું 2 મિનિટ મારી સાથે વાત કરે છે ત્યારે મને લાગે છે કે મારી દીકરી મારી પાસે છે. હેતલ વધુ રડી પડી. તેણે પિતાનો હાથ પકડીને કહ્યું, હવે હું તને ક્યારેય એકલા નહીં છોડું. હું અમેરિકા રહીશ તો પણ રોજ તમને ફોન કરીશ અને જ્યારે જરૂર પડશે ત્યારે તમારી પાસે આવીશ. મનસુખભાઈએ હસીને કહ્યું, બેટા, જીવનમાં પૈસા કમાવા જરૂરી છે, પણ સંબંધો બચાવવા માટે સમય આપવો વધારે જરૂરી છે. તે દિવસે હેતલને એક વાત હંમેશા માટે સમજાઈ ગઈ. માતા પિતાને સંતાનો પાસેથી હંમેશા પૈસા કે સુવિધા નથી જોઈતી. ઘણીવાર તેમને માત્ર 2 મિનિટનો ફોન જોઈએ છે. એકવાર પૂછેલું, પપ્પા, તમે કેમ છો, પણ તેમના માટે ઘણું હોય છે. મનસુખભાઈએ દીકરી પાસે કંઈ લીધું નહીં, પરંતુ દીકરીએ પિતાનો પ્રેમ ફરી મેળવી લીધો. જતા પહેલા હેતલે પિતાને કહ્યું, પપ્પા, તમે કહ્યું હતું કે મારે તારી પાસેથી કંઈ નથી જોઈતું, પણ મને તમારી પાસેથી એક વસ્તુ જોઈએ છે. પિતાએ કહ્યું, શું? હેતલ બોલી, મને તમારી દીકરી બનીને આખી જિંદગી તમારી સાથે રહેવાનો હક જોઈએ.
છે. મનસુખભાઈની આંખોમાં આંસુ આવી ગયા. તેમણે દીકરીને ગળે લગાવી. બંને વચ્ચે વર્ષોથી રહેલું અંતર એ દિવસે થોડું ઓછું થઈ ગયું. ડિસ્ક્લેમર: આ વાર્તા સત્ય ઘટનાઓથી પ્રેરિત કાલ્પનિક રચના છે. પાત્રો, નામ અને ઘટનાઓ કાલ્પનિક છે. કોઈ વ્યક્તિ કે પરિવારને દુભાવવાનો હેતુ નથી. આભાર મિત્રો. સબસ્ક્રાઇબ કરી દેજો, શેર કરી દેજો.